અમારે કીર્તિદાનભાઈ એવું કે ડૉક્ટર સાહેબ કીર્તિદાનભાઈ છે ને આપણા, એને ગઈકાલે જ હરિભાઈ ધન્યવાદ મારા બાપ, બસ મળતા રહેજો આવતા રહેજો ને જી 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 હાજી હાજી. કીર્તિદાનભાઈને ગઈકાલે બહુ રાજી થવા જેવી દાદા વાત કે એશિયા ફર્સ્ટનો એક બહુ મોટો એવોર્ડ ગઈકાલે એને સોનલ બીજના દિવસે મુંબઈમાં મળ્યો છે. એકવાર એને કીર્તિદાનભાઈને તાળીઓથી વધાવજો, એને અહીંથી હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. એટલે એ ઘણીવાર કહે આપણને કે આ ઉત્તર ગુજરાત નથી, ઉત્તમ ગુજરાત છે, આપણું ઉત્તમ ગુજરાત છે. કારણ કે કોઈ ગામ એવું બાકી નથી કે જ્યાંમાં ઉમાનું મંદિર ન હોય. એટલું નહીં દાદા, ઉત્તર ગુજરાતના જેટલા ભાઈઓ અમેરિકામાં છે ન્યાય એણે ઉમિયા ધામ બનાવ્યા છે. સનાતનને છોડવાની કોઈ દી તેણે તૈયારી નથી કરી એના પરિવારે. અને બીજી વાત એ છે કે જ્યાં દિવાળી આવે અને જ્યાં શરદ પૂર્ણિમા આવી જાય, નવરાત્રિ વહી જાય અને શરદ પૂર્ણિમા આવે એટલે જ્યાં જે ગામડાના માણસો, જે ગામના વ્યક્તિઓ પરદેશોમાં જ્યાં વસે છે, વિશ્વમાં ખૂણે ખૂણેથી પોતાના વતનમાં આવે અને એક મહિનો પોતાના ગામમાં રહી એ શરદ પૂર્ણિમાથી લઈને દેવ દિવાળી સુધી એક મહિનો જે ઉત્સવો કરે એમાં કથા આવી જાય, યજ્ઞ આવી જાય. મેં વડીલને પૂછેલું, મેં કીધું તમે આ બહુ સારું કરો. મને કે માયભાઈ એ માટે કે અમારા સંતાનો આવે ને તેને અમે જૂના ખોરડા દેખાડી, બેટા આ નળિયાવાળા મકાનમાં તારા બાપનો જન્મ થયો હતો, આ વતનને ભૂલી ન જાતો કોઈ દી ભલામણે. અરે દાદા મને જે એટેક આવેલો જે સાલુ પ્રોગ્રામે એ ગામમાં પણ ખૂબ માણસો અમેરિકામાં, અને સુનીતાજીનું ગામ સુનીતા વિલિયમ, અને એ જુલાસણના ચોકમાં માં જગદંબા બેઠી ને એને 2-5 વર્ષે 10 વર્ષે સુનીતાજી એના દર્શને આવે. અને હવે સાંભળજો, મારે એક વાત કરવી છે એની યાદ ઓચિત આવ્યું કે આ તમારી કુળદેવીમાં તાકાત શું છે. સુનીતાજી આ વખતે છેલ્લે ગયા તો મહિનાનો જ એનો પ્રવાસ હતો. આકાશ યાત્રા મહિના કે 20 દિવસની હતી. પણ આપ જાણીએ છીએ કે યાન ખોવાઈ ગયું આકાશમાં, કનેક્શન ને કોન્ટેક્ટ તૂટી ગયા. 9.5 મહિના શૂન્યમાં ફેર્યા કર્યા એ લોકો દાદા. અને 9.5 મહિને પરત પાછા જ્યારે માતાજીની દયાથી પરત આવ્યા તો એ લોકો જેટલા હતા એમાં સુનીતાજી એક જ આપણા ભારતી, બાકી તો બધા ફોરેન બહારના હતા. અને એને મહિનો ટ્રીટમેન્ટ આપી ત્યારે એના અંગો માંડ સીધા થયા. અને જ્યારે સ્વચ્છ થયા ત્યારે એને પૂછવામાં આવ્યું, સાંભળજો બાપ, આ દેશની જગદંબા શું કરી શકે, તમારી માં ઉમા શું કરી શકે? આ મારું નિવેદન નથી, હમણાં ભાઈએ કીધું એ વાત કે કોઈ આ ભુવા ભરાડીનું નથી. વિજ્ઞાનની પરાકાષ્ઠાએ પહોંચેલી વ્યક્તિ, એને પૂછવામાં આવ્યું કે તમે અત્યાર સુધી ક્યાં તમારા રૂટમાં હતા, આમ કેમ થયું? દાદા ગૌરવ લે આ દેશનું સનાતન. હવે સુનીતાજી કહે છે, સાંભળો કે અમારું આકાશી ઉલ્કાઓએ અમારા યાનનું અપહરણ કર્યું. અમને બધે ગોળ ગોળ ફેરવ્યા, અમને ઘણા બધા લોક દેખાણા, પણ અમારી સિસ્ટમ કામ ન કરી શકી. અને છેલ્લે ઉલ્કાઓએ, આકાશી ઉલ્કાઓએ અમારા યાન ઉપર પ્રહાર ચાલુ કર્યા, નષ્ટ કરવાની કોશિશ કરી. ત્યારે એક ભારતની દીકરી ભાંગી પડી અને છેલ્લે કોઈ તાકાત ન દેખાણી. અને જુલાસણના ચોકમાં બેઠેલી માં યાદ કરી કે હે માં, મારી માં તારી માળા કરતી હતી, મારી પાસે કોઈ ઉપાય નથી હવે. અને પછી દાદાગીરીથી સુનીતાજી કહે છે કે હું એક નહીં, આ ભૂરિયાઓને કહો તમે હવે શું જોયું? દાદા ઠેઠ સુધી માનું પ્રત્યેક યાનની અંદર દેખાણું, અને દેવદૂતોએ આકાશી યાન ને તોડ્યા, ઉલ્કાઓ તોડી એને, અને જ્યાં સુધી પૃથ્વીના પેચમાં એનું
યાન ન પહોંચ્યું ત્યાં સુધી માની પ્રતિમા એના યાનમાં એને દેખાણી. સાહેબ, આ રેકોર્ડિંગ થાય છે અને એક વિજ્ઞાનની પરાકાષ્ઠાએ પહોંચેલી વ્યક્તિ બાબત બોલું છું, અને આવું નિવેદન આપવામાં ખોટું હોય તો મારે શું થાય એ આપ જાણો છો. આવું કોઈ નાની હુની હસ્તીનું નથી દઈ દેતો. એક આકાશ યાત્રી એ એમ કે છેલ્લે તો આ થાય. અને હમણાં ભાઈએ જે વાત કરી ને દાદા, કૃષ્ણ શું કરી શકે? અર્જુન, તારે કાલે મત્સ્યવેદ કરવાનો છે. આ તું દાદા મારે તમારા શરણે વાત મૂકવી છે. આજ્ઞાતવાસમાં છે, છેલ્લો દિવસ છે. રાત્રિના ભગવાન કૃષ્ણ જીવન કૃષ્ણ છે બાપુ. કૃષ્ણ જેવો કોઈ દેવ કેમ? બધાય દેવ, પણ કૃષ્ણએ તો હદ કરી નાખી છેલ્લા અવતાર રહે. વિશ્વની તમામ પીડા લબોલબથી પીડા ભરેલા, આમથી આમ નથી, બધું જાણવા છતાં બધું કરવાનું. અને આ કૃષ્ણની એક જ ફિલ્મ એવી છે દાદા, વિલનને પેલા મારી નાખે ને પછી ફિલ્મ ચાલુ થાય. 11 વર્ષની ઉંમરે તો વિલનનો ગોબો ઉપાડી લે, પછી જે ફિલ્મ ચાલુ કરવી. એકમાત્ર પાત્ર ભજવું હોય તો કૃષ્ણ એના વાહક છે. અમારા બાપના ગુણ ગાવ છો તમે, જગતના તાતના ગુણ ગાવ છો તમે. એટલું નહીં, કૃષ્ણ રાજી બહુ થાય કે બધા ઓળખે જ છે, પણ એ દાદા તું મારો પરિચય લઈને નીકળ્યો છો. એ ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે, ધનંજય સાંભળ દાદા, ગમે ને ભગવાન કૃષ્ણ બોલ્યા છે, ચડે ચોક બોલ્યા છે. એક પણ ગુપ્ત મીટિંગ નથી એની. ડોક્ટર જ્યારે બોલ્યા કૃષ્ણ ત્યારે ચડે ચોક. બે જગ્યાએ, એકવાર અર્જુન સાથે અને એકવાર કર્ણ સાથે. બે કુંતીના દીકરા હાટો. એ કર્ણ એ કર્ણ છે. એની ક્ષણિક છે જ. આપના શરણોમાં મૂકો, મારી વાણી પવિત્ર થાય. કારણ કે જ્યાંથી હિમાલયમાંથી ગંગા નીકળી હોય, એ જ પાછી ગંગામાં ડૂબકી મારીએ ને તો અમે પવિત્ર થઈ. અને ભાગવતના મંડપમાં એટલો પ્રવેશ ન કરીએ તો અમે નગુણા કહેવાય. એટલે આપણા ચરણોમાં ગૌમુખ આગળ બીજું તો શું કરવાનું? હરિકથા જગ પાવની ગંગા. એક વાત મને બહુ ગમે છે. કર્ણ કહે છે, નારાયણ આપે કીધું તારા મુખમાં યજ્ઞ કુંડ છે, અમારી અસત્ય નીકળે જ નહીં. પણ માની લ્યો કે હું આવી જાઉં, હું હસ્તિનાપુરનો રાજા થઈ જાઉં, અર્જુન મારો સેનાપતિ બને, ધર્મ મારા સલાહકાર બને, સહદેવ ને નિકુળ મને સમર ઢોળે, મહારાણી દ્રૌપદી હસ્તિનાપુરની સેનામાં મહારાણીના કક્ષમાં બેઠી હોય, આપ કહો છો કે હે કર્ણ, આ જગતમાં આવી રૂપાળી એક પણ પછી રાજસભા ન બની શકે. આવું કૃષ્ણ બોલ્યા છે કે કર્ણ કલ્પના તો કર, આવી જગતની કઈ આવી રાજ્યસભા બને? હું સમજુ છું, પણ હું દુર્યોધનના ઋણમાં છું. બહુ મોટી ચર્ચા, એ બધી ચર્ચા આવી, પણ છેલ્લે કહે છે કર્ણ બધું માની લઉં કૃષ્ણ, પણ તમે જે માટે આવ્યા એ થશે. યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાન નિર્ભવતિ ભારતમ અવયુત્થાનામ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાચાય ચ દુષ્કૃતમ. હું તારી ભેગો આવું નારાયણ તો તું દુષ્કૃત્યોનો વિનાશ કરી શકીશ. યુદ્ધ થશે. આ દુર્યોધન કૃષ્ણ પકડ્યો નથી રહેતો, એનું કારણ શું? કે કર્ણ તું તો સાંભળી લો કે નારાયણ હું તમારી ભેગો આવી જાઉં
તો દુર્યોધન લડે ખરો? તાકે ન લડે. ન લડે તો યુદ્ધ થાય? તાકે ન થાય. અને યુદ્ધ ન થાય તો દુષ્કૃત્યનો નાશ થાય? તાકે ન થાય. નારાયણ તે જે માટે અવતાર લીધો એ અવતારને સિદ્ધ કરવા માટે હવે કર્ણને બલિદાન ભલે દેવું પડે. આજ વચન આપું છું તમને કે અર્જુનને લડાવીને લેતા આવજો. હું અર્જુનનો વાળ વાંકો નહીં કરું, પણ તારા માટે આજ કર્ણ સમર્પિત થવા માટે તૈયાર છે. એને હથેળીમાં બાળે છે. શાબાશ કર્ણ, શાબાશ. આજ અર્જુનને કહે છે. ગ્રંથોની આવી ચર્ચાઓ છે ને, ઘરે બેઠા બેઠા હું તો આ બધાને પગે લાગીને કહું. આવા મહાપુરુષ આ બીજ રોપીને વયા જાય ને. ગઈકાલે બીજ ગઈ, પોષી બીજ, પોષ મહિનાની બીજ રોપાણું તમારા ગામમાં. ઘરે ઘરે ભાગવત રાખજો, રામાયણ રાખજો, અને એક રજા એવી રાખજો મહિનાની કે આખો પરિવાર બેઠો હોય અને એક બેઠા બેઠા ભલે 1 કલાક ભાગવત વાંચે, અથવા 1 કલાક રામચરિત્ર માનસ વાંચે, કાં 1 કલાક ગીતા વાંચે. અરે ખાલી રામાયણનો ભરત મિલાપનો પ્રસંગ આ પરિવાર ભેગો બેસીને વાંચી લઈને 1.5 કલાક થાય. કેવલ રામાયણનો ભરત મિલાપનો પ્રસંગ પરિવાર ભેગો બેસી અને વાંચી લે. આ માયો આયર વિશ્વાસથી કહે કે એ બિઝનેસ માટે ભાવનગર, અમદાવાદ, મુંબઈ, અમેરિકા રહી શકે, ભાઈઓ અલગ રહી શકે, હૃદયથી કોઈ દી ન રહી શકે.